એ ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. સવારે વહેલા ઉઠી ગયા છે. ઉઠીને હવે જે છે મમ્મી જમવાનું બનાવ્યું છે, ચા મૂક્યો છે. તો હંસમાં તો જમવા બેઠો હતો, તો આપણે તરત ચા જઈએ. દરવાજા બંધ કરી દીધા. દરવાજા બંધ કાઢીને પછી જઈએ બહાર. લાઇટ બંધ કરી દેજો, લાઇટ બી આવે છે પછી. તો ચલો હંસામાં કંજી મને હંસા મને ખાવા બેસે. જય માતાજી. જય માતાજી. ખાવા તો હવે ખાવા હું ખાઉં. શું બનાવ્યું? કોણ બનાવ્યું? બસ હું ખાઉં. મેં હું રવડામ લઈ જઈને એ ડોક્ટર મેં ખાઉં લઈ દઉં. ખાઈ જઈને વાતો કરી જાય છે. આખેલું છે. જમવાનું બની ગયું છે. હવે ગોદરે નાખી દઈએ. ગોદરે નાખીને થોડા રહીને આપણે જમી દઈએ. અને મમ્મી નાખતો આજ મમ્મી નાલ પૂછી લે. મમ્મીને સારું છે તાવ આવ્યો તો ત્યારે પૂછી લે મમ્મી. મમ્મીને આમાં તાર પૂછી લઈએ. તાવ આવ્યો તો તાર તાવ ઉઠ્યો ભાઈ? હે બાટલી લાવવા પેલાથી લાગાવ. બાટલી લાગાવ પેલાથી હોય અઢાર પકડી ડૂબી દે. અઢાર પકડી ડૂબી દે. હા આપણે આખો ફરી જાય ગોયો કરશી ને આવશે પતરી ડૂબે. હા એકદમ ગોઈ આલે ગોઈ મેં કીધું. હા મેં કીધું ખાટું ખાવા નાખો તો બોલું બધા દુખાવા નહીં થાય. કરતો થતો લેવું તો પડે પછી. દવા ખાવ દવા લઈ પણ ટાઈમ દવા લો પછી મતે ખરી. તમે ટાઈમ દવા લેતા પછી મટવાનું છે. દવા મારી લેવાની. આ તો હવાનો બધા દુખાના દાંત તો યાદ કરશે. આ તો યાદ આવશે દાંત પપ્પા દુખા તકુતા દાંત તો ક્યાંય પાસે. તો હવે મહેન્દ્ર પર રિચાર્જ કરવું છે. તને આવી ગયા એની બેલેન્સ પતી ગયું છે. બધા રિચાર્જ કરી લે. હવે થોડા તડકે ઊભા રહ્યા બહાર. મંદિર પર દેખાતા જ નહીં. દેખાતા તો બૂમ પાડીને બોલાવા જ કઈ જાય. તો આપણે રિચાર્જ કરીને કેમ ફોનમાં. તો ચાલો હવે આપણે જમી લઈએ. મમ્મી જમવાનું મૂકી દીધું છે તો આપણે લઈ લીધું છે. આપણે જમી લઈએ. જમવાનું પતી જાય. મમ્મીની કોમ ઓછું અને અંછાવાનો એ કોમ બધાનો ઓછું. વેલું જમી લે. ચાલો આપણે જમવાનું પતી ગયું છે. અંછાવા મંદિરમાં કચરા બધું કરીએ છીએ કરવા જઈએ છીએ. અને કચરા બધું કરે પેલી ઉઠી હે પેલી ઉઠી કે ના ઉઠી? આપણે તો હવે ઠંડા પાણી નહીને આવી ગયા છીએ. આપણે નહીને આવી ગયા. અંછામાં ઘરમાં કચરા બધું કરીએ. મમ્મીએ કચરા બધું કરી. હવે અંછામાં જઈએ રહોડામાં. અને પપ્પા મસ્ત નાસ્તો લાવ્યા હતા. દેખો ઘૂઘરા લાવ્યા હતા તો ઘૂઘરાનો નાસ્તો કરી દઈએ છીએ. અને અંછામાં કરીને રહોડામાં કચરા બધું કરે છે. અંછામાં સમજીએ અંછા કચરા બધું કરે ઘરમાં કરી દે. એટલી બધી ખટા કર હે. અને હવે ઘર બોલ આવે. હા હા જેટલી બધી ખટક કરે છે તો ખરી. બહુ ખટક કરે છે. મમ્મી ઘરમાં કચરા બધું કરે છે.
પરિવાર ઘરમાં મેં શું કચરા બધું આસડું આવે મમ્મી આ ઘરમાં કચરા બધું પડે ને તમારે ઓર્ડર કરે છે આપણે નાઈ ધોઈને હવે આવી ગયા બપોર નાસ્તો લાવે છે નાસ્તો કરી લઈએ આપણે ચલો મસ્ત બપોર નાસ્તો લાવે છે ઘૂઘરા તો નાસ્તો કરી લઈએ છીએ પછી 12 તારીખે બેસવા જઈએ આજે બધું કોમ બોમ પતાવીને જવું છે ગંજમાં મારા વ્લોગમાં તમે એક ભાઈ જોયો છે મુકેશભાઈ બિહારના છે આજે તે ઘરે જવાના છે એને ઘેર કોમ આવ્યું છે કે એટલે આ ઘેર જવાનું એટલે એને ભેગા થવા જવાનું છે તો ઘરનું બધું કોમ બોમ પતાવી દઈએ કોમ બોમ પતાવીને પછી જઈએ મુકેશભાઈ ભેગા થવા ગંજમાં ભેગા થઈને એટલે 7 વાગે જવાના છે સાંજે 7 વાગે જવાના છે બિહાર જવા માટે ઘરેથી ફોન આવતો એટલે ત્યાં જવાના છે અને 15-20 તારીખે પાછા કોક આવવાના છે એટલે અત્યારે હમણાં મમ્મી બધું કામ કરીને આવી જઈએ કપડાં બપડા ધોઈએ છે બધું કોમ બોમ પતાવીને મમ્મી આવી જઈએ છે હવે જઈએ મમ્મી કન ચાલો ઘર જોઈ રે બધું કોમ પતી ગયું હવે ખાવા બનાવવાનું પાછું આજે 1:30 વાગે છે તો હે પેલી ઉઠી શું કરે છે હવે બધું કોમ પતી ગયું બધું કોમ પતી ગયું હવે ખાલી નાવા જાવ કઈ ઉઠી આ તો રજા છે કઈ આજે રજા છે તેમાં હોઈ રહી છે ચલો જીએ ના કર અમે તો જીએ આજે હો બ્રશ કરે 1 વાગે બ્રશ કરે છે હે 1 વાગે આટલી મોટી ઉઠી અરે રે મોડું ઉઠવું છે અને હવે ખાવા જાય છે વાડકા લઈને આ જો 1:30 વાગે ઉઠી છે અને હવે ખાવા 1:30 વાગે ગુડ મોર્નિંગ થાય છે 1:30 વાગે ના થાય ગુડ મોર્નિંગ 1:30 વાગે ગુડ મોર્નિંગ ના થાય અને કાલે યાદ આવવાનું કાલે તો શનિવાર છે કે કાલે રજા છે તો પછી સોમવારે ના તમારે ત્યાં જવાનું હા તમારે નિહાળ જવાનું છે તો હવે નિહાળી જવાનું ઘેર હવે રોજ આ તો 1 વાગે બધું ખાય છે વહેલી ઉઠતી આ વાત વહેલી ઉઠતી જ નહીં મોડી ઉઠે 1:30 વાગે ઉઠે 1:30 વાગે ખબર નહીં પડતી હે ખબર નહીં પડતી મમ્મીને રોટલા કરે છે રોટલા કરે અંજામાં ચાવેલા શું ચા કરે અંજામાં ચાવું અંજો ઢોળાની ચા એ ચાનો ઢોળા ડુસીમાં અરે ઢોળે ચા કહેવાય નહીં તો ઢોળે જાય તો હે મમ્મી કઈ પડી ગઈ ચા મળે છે ચા પી લઈએ જમવાનું આપણે જઈને ભાવતા નહીં તો બધાનું બધું કામ પતી ગયું છે મમ્મી જમવાનું ખાવા બનાવવાનું બધું પતી ગયું છે અને હવે માથામાં તેલ નાખવા આવે છે ને મમ્મી માથામાં બાલ તોડા છે તોડા કહ્યું છે તો ચલો આ એડામાં તેલ નાખવા માથામાં ફરતી કાઢે અને આ બાલ તોડે છે બેઠા શું કરે બાલ તોડે છે મમ્મીને તો આ બાલ તોડે છે કોમ કામ બધું પતિ ના તર ક્યાં આવ્યા છે નવરા માથું ઉડાવવા કઈ શું આપણે ગંજમાં જવા નીકળી ગયા છીએ મુકેશભાઈને મળવા માટે મુકેશભાઈ આજ જવાના કે નહીં જવાના મુકેશભાઈ ભેગા થઈએ તો મુકેશભાઈને વાત કરી લઈએ છીએ આપણે એકલા જઈએ છીએ અને ઘણા ભાઈ તો સી નથી એટલે આપણે એકલા જઈએ છીએ આવી જાય બિહાર નહીં જવાનું ભાઈ એ અરે મુકેશભાઈ રામ ભાઈઓ બિહાર જવાનું હતું પણ ટ્રેન થોડી મૂક ગયો એટલે સ્ટેશન ઉપર એટલી વારમાં ટ્રેન જતી એટલે પાછો આવ્યો ને પાછો આવ્યો હું ચાંદનો તો હોગું પણ ભાઈ મને વાત મળે કે મૂકો જો તો ચંડી બટાકામ જો હું ખાસી કોઈ બેસી રહ્યો પણ તમે ફોન કરો તું કે હજી મને વાર લાગશે તો હું બેસી રહ્યો હતો મેં તો મૂકવા તો જો ના પણ ગયા હતા ચડુતર ગયા હતા થોડું કોમ હતું
પણ ચડોતરથી આવતા આવતા કોમ પટ્યું મોડું અને કોમના લીધે ટ્રેન જતી રહી ને અમે એટલે રહી ગયા. એટલે હવે તો જવાનું હવે આવતીકાલે જશું. કાલ વહેલું કે હોજે ના કાલ હોજે જ આપણે. હોજે જવાનું. ઓકે. તો મિત્રો અમારે મુકેશભાઈ આપણે કેન્સલ કર્યું હોય, ટ્રેન લેટ થઈ છે. તો કોમ ચાલુ તો કોમ બતાવીશું, એમાં એમાં ટ્રેન લેટ થઈ જાય. હવે જાય કાલ હોજે પાછા. આજ તો હજી અહીંયા જ છે ને. તો હા, મેં કમલેશને પૂછ્યું, કમલેશ તો ના પાડતો હતો મને કે તારીખ લઈ જાય કે તો હાલ તો કોમ ચાલુ છે, હવે હાલ તો નહીં મોકલો એમ કહેતો મને તો. ના પણ બીજી તો ભરવી જવું પડશે. એટલે મને ના પાડતો, એટલે મેં બપોરે ઘરથી નીકળ્યો હતો કે બપોરે મેં પૂછ્યું હતું કે ના મૂકો નહીં જવાનું કે. મેં પૂછ્યું હતું, મેં તો મારથી સોનું કામ કર્યું કહો તો હા તમે કહો. બોલતા બોલતા બંધ થઈ જાય કે હાલ તો ઠંડી જાઓ ઠંડી બટાકા મૂકે મુકાય બધે લઈને ગયા. એટલે મારે વાસણ ના ધોવા પડે એટલે હું ચટણી શું વઘારું કહું બતાવું. દેખો વાસણ ધોતે જોર આવે એટલે એમ જ બનાવું. ખાલી તડકો લગાવું મસ્ત. ગરમ ગરમ બાજરીનો રોટલો છે અને વઘારેલું મરચું અને હું છાશ લાવું. મારા કાકા તો ખાતા નથી, એક જ ટાઈમ ખાય છે. એમને તો બસ ખાવાનું ટેન્શન છે ને, તેમને તો ખાઈ નહીં. જો દાદી આવે. આઈ દાદી મરચું. ઈ પણ જોવા આવીશું બનાવ્યું. કને આપ્યા? આ પેલા સોમાં છોડી હતી હા એને છોકરો આવે અને વાહન જોતા જોર આવે એટલે શાક સમા લઈ જાય રોટલી ઉપર. દેખો હે ને? સેમનું ચા નહીં ખાવું, સેવનું નહીં ખાવું. પેલો આ પેડો ખાય તીખું લાગે એમ બહુ નહીં. આ કોઈ ખવડાય છે પીકઈ દેખો મસ્ત મસ્ત બની ગયું. ફાઇનલી મેં લાવી લીધું છે અને મેં લાવી છું રસોડામાં જવાનું બની ગયું છે. બાજરીના રોટલા અને સેવનું શાક છે. મને સેવનું શાક ભાવતું નથી એટલે હું બનાવું છું. મરચું વઘારું છું. કાકા પણ આવી ગયા છે. આયા જો એ રહ્યા શું બનાવે? મરચું મરચું હે મરચું મરચું તો આપણે નહીં ખાવું. તો ખાવું આપણું કોમ નહીં મરચું ખાવાનું. તો ખાવું. ના ખાવું તો કોઈ નહીં, બીજું બીજું બનાવી દો. કાલ બનાવે કાલ સવારમાં. ખાવા જા ચાલો ચાલો. હવે રખડી ના આવી. મને કઈ ભાવતું જ નથી. મરચી જ વઘારવાનું પણ કોઈ બી શાકભાજી નહીં વધે એટલે હું મરચું હું તીખું તો મને એટલું ભાવે છે ના પૂછાય વાત. એટલું મને તીખું ભાવે. તો હવે ઘરે આવી ગયા છીએ. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે ખબર છે ને? નીચે સબસ્ક્રાઇબ બટન છે, ત્યાં જઈને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો ફેસબુકમાંથી જોતા હોય તો ફેસબુક બાયોમાં મારી લિંક આપી છે યુટ્યુબની, ત્યાં જઈને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગમાં. આવજો.